તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ગઈકાલે ટ્રમ્પનો ટેરિફ બોમ્બ ફૂટ્યા પછી દુનિયાભરની બજારોમાં હાહાકાર મચેલો છે, ત્યારે સોના ચાંદી અને શેર બજાર ખેદાન મેદાન થઈ ગઈ છે। ઊંચા મથાળેથી ભયંકર સસ્તા થયા સોના ચાંદીના ભાવ, તોતિંગ કડાકો નોંધાઈ ગયો છે। ભારત ઉપર 26% ટેરિફ લગાવ્યો છે અમેરિકાએ કે 27%। તે મામલે વિવાદ બાદ અમેરિકાએ 26% ટેરિફની હવે ચોખવટ કરી છે અને ટ્રમ્પે ભારતને આડકતરી રીતે ફાયદો પહોંચાડ્યો હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। ચાઇના, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના ભારતના નજીકના વેપાર પ્રતિસ્પર્ધીઓ કરતા ભારત ઉપર ટ્રમ્પે ઓછો ટેરિફ લાગુ કર્યો છે। આ બાજુ જેમ્સ જ્વેલરી અને હીરા ઉપર ટ્રમ્પે ભારે ટેરિફ લગાવતા ઉદ્યોગકારો ચિંતામાં ડૂબ્યા અને આ ઉદ્યોગોની નિકાસને મોટો ફટકો પડવાની અત્યારે આશંકા જોવાઈ રહી છે। ટ્રમ્પની ટેરિફ જાહેરાત બાદ ન્યુયોર્કના વોલ સ્ટ્રીટ સ્ટોક એક્સચેન્જમાં કાળો દિવસ જોવા મળ્યો। તોતિંગ કડાકો થઈ ગયો। એક દિવસમાં રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થયું અને વોલ સ્ટ્રીટની પાછળ દુનિયાભરની બીજી શેર બજારો પણ ધડામ દઈને તૂટી પડી છે। ટ્રમ્પે ટેરિફ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે, તો ચાઇના, કેનેડા અને યુરોપિયન યુનિયન દ્વારા જવાબી પગલાં લેવાનું શરૂ કરવામાં આવતા ખુદ અમેરિકા પોતે ખોદેલા ખાડામાં પડી જાય તેવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે। અગ્રણી એનાલિસ્ટ ફર્મ જેપી મોર્ગન દ્વારા વિશ્વભરમાં આજે ટેરિફ નિર્ણય ટ્રમ્પે લીધો છે તેને લઈને મંદી ફરી વળવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે। રશિયા યુક્રેન યુદ્ધ મામલે સમાચાર આવ્યા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાનનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે। યુદ્ધ વિરામ ગમે તે ઘડીએ થઈ શકે છે। યુક્રેનમાં શાંતિ સેના સ્થાપવાના જે રશિયાએ માંગણી કરી છે તેને લઈને યુકે અને ફ્રેન્ચના આર્મી ચીફ અત્યારે યુક્રેન સાથે વાટાઘાટો કરી રહ્યા છે। રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડતા જ એશિયાભરની શેર બજારોમાં તોતિંગ કડાકો જોવા મળ્યો છે। જાપાન, ચાઇના સહિતના દેશોની શેર બજારો ઊંધે માથે ગબડી ગઈ, જ્યારે ભારતની શેર બજારની વાત કરીએ તો સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો અને બપોરે 1:28 સેન્સેક્સ 793 પોઈન્ટ અને નિફ્ટી 304 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યા હતા। શેર બજારો અત્યારે ભારે મંદીની ગર્તામાં ધકેલાઈ ગઈ છે। આજે જાહેર થશે અગત્યના અમેરિકન ઇકોનોમિક ડેટા, યુએસ નોન ફાર્મ પેરોલ ડેટા, અનએમ્પ્લોયમેન્ટ રેટ ડેટા તેમજ સાંજે યુએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ આવવાની છે, જે ખૂબ જ અગત્યની રહેશે। સોના ચાંદીના ભાવ પર મોટી અસર થશે। આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી, નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી, ફેસબુકના મિત્રો પેજ ફોલો જરૂરથી કરી દેજો। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ। ડોલર ઇન્ડેક્સમાં થયેલો કડાકો જબરદસ્ત વધઘટમાં પરિણમી ગયો છે। એક તબક્કે 101 પોઈન્ટ નજીક પહોંચી ગયો હતો ડોલર ઇન્ડેક્સ, ત્યારબાદ તેમાં સુધારો જોવા મળતા 102.31 પોઈન્ટે પણ ઉછાળો જોવા મળ્યો। ડોલર ઇન્ડેક્સમાં જબરદસ્ત વધઘટનો માહોલ। ભારતીય રૂપિયાની વાત કરીએ, ડોલર સામે રૂપિયો સતત મજબૂત થતો જોવા મળે છે અને આજે $1 સામે રૂપિયાની કિંમત 85.06 રહી છે। રૂપિયાની છેલ્લી 24 કલાકની રેન્જ જોઈએ તો એક તબક્કે ડોલર સામે મજબૂત થઈ 84.77 ની સપાટી પણ જોવા મળી હતી। ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 1 મહિનાથી તોફાની તેજી જોવા મળી, ત્યારબાદ હવે ચાંદીમાં ભીષણ કડાકો જોવા મળ્યો છે। છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો 5 વર્ષની સૌથી ઊંચી સપાટી નજીક પહોંચ્યા બાદ ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો, 9%નું કરેક્શન ચાંદીમાં જોવા મળ્યું, ખૂબ જ વધુ કહી શકાય। આંતરરાષ્ટ્રીય ચાંદીમાં છેલ્લી 24 કલાકમાં ઊંચા મથાળેથી કરેક્શન ફરી વળતા તોતિંગ કડાકાનો માહોલ જોવા મળી રહ્યો છે। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $31.15 સુધી ગબડી ગઈ। ચાંદી ઊંચામાં $31.99 સપાટી જોવા મળી છે। ગુજરાતના શહેરોમાં આ વધઘટ અને તોતિંગ કડાકા બાદ હવે શું ભાવમાં વેચાઈ રહી છે આજે ચાંદી તેની વાત કરીએ। આંતરરાષ્ટ્રીય ચાંદી $31.31, 1 કિલો 98.2, ચાંદી 93,425 રૂપિયા, 1 કિલો 999 ચાંદી 95,075 રૂપિયા, 999 જીએસટી ચાંદી 94,795 અને ચાંદી એમસીએક્સ 92,275 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં જે ચાઇના ઉપર ટ્રમ્પે ઊંચા ટેરિફ લાદી દીધા છે, જેને લઈને ચાઇનીઝ ઇકોનોમીમાં મંદી ફરી વળે તેવી સંભાવનાઓને પગલે ચાંદીમાં સોનાની પાછળ ગભરાટ ભરી વેચવાલી ફરી વળતા ફક્ત
2 દિવસના ગાળામાં જ પ્રતિ કિલોએ 7,000 રૂપિયાનો ટોપિંગ કડાકો જોવા મળ્યો. જબરદસ્ત સસ્તી થઈ ગઈ છે ચાંદી. ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 33.36 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 31.09. ચાંદી તોડે તો $30 ની નજીક ગબડી શકે. MCX માટે આજના દિવસના ચાંદીના ભાવના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 93,430 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 92,744 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવની વાત કરીએ. સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો તમામ રેકોર્ડ તોડી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ ઊંધે માથે ગબડી ગઈ છે સોનાની બજાર. છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો $3167 ની અભૂતપૂર્વ ઊંચી સપાટી બતાવ્યા બાદ સોનાના ભાવમાં $110 નો ટોપિંગ કડાકો જોવા મળ્યો. $3057 સુધી ગબડી ગયું આંતરરાષ્ટ્રીય સોનું. 24 કલાકની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફ એલાન બાદ તોફાની વધઘટ સાથે સોનાના ભાવમાં હવે જબરદસ્ત ઉથલપાથલને હાહાકાર જોવા મળી રહ્યો છે. સોનાના ભાવની 24 કલાકની રેન્જ નીચામાં $3087 અને ઊંચામાં $3116 સુધી જોવા મળી છે. આગળ પણ સોનામાં મોટી વધઘટનો માહોલ યથાવત રહેશે. સોનાના ભાવના આજના દિવસના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 3169 અને નીચામાં 3055 અગત્યના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ છે. આ રેન્જ વચ્ચે અથડાઈ શકે આંતરરાષ્ટ્રીય સોનું. સોનાના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 89,698 ઉપર સોનામાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 89,276 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. ટ્રમ્પના ટેરિફ એલાન બાદ સોના ચાંદીના ભાવમાં જે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે તેનું કરેક્શન હાલ દેખાઈ રહ્યું છે. અને સોનાના ભાવના એનાલિસ્ટ ઉપર નજર કરીએ તો આજે જાહેર થનારા અમેરિકન નોન ફાર્મ પેરોલ ડેટા અને ફેડ ચેરમેન જેરોમ પોવેલ તેની આજની સ્પીચમાં આગામી વ્યાજદર નીતિ મામલે શું સંકેત આપશે તેના ઉપર એનાલિસ્ટો નજર રાખીને બેઠા છે. ટ્રેડ વોર અને અમેરિકન ઇકોનોમીમાં મંદીની આશંકાએ સોનું હજુ પણ એક સલામત રોકાણ તરીકે ઉભરી આવ્યું છે અને આ ઘટાડા છતાં સોનું હજુ પણ મજબૂત દેખાઈ રહ્યું છે. ભારતીય બજારમાં બિલવાળા સોનાના ભાવ લાઈફ ટાઈમ હાઈ એટલે કે 94,000 રૂપિયા ઉપરની ઐતિહાસિક સપાટી સુધી પહોંચી ગયા બાદ હવે ફક્ત 2 દિવસમાં સોનાના ભાવમાં 10 ગ્રામે 1,500 અને 100 ગ્રામે 15,000 રૂપિયા જેટલો માતબર ઘટાડો જોવા મળ્યો છે. આજે 4 એપ્રિલે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું? અમદાવાદમાં 22 કેરેટ સોનું 84,500 રૂપિયા, 24 કેરેટ સોનું 92,250 રૂપિયા અને 24 કેરેટ વિથ GST સોનું 92,500 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં ઊંચા મથાળેથી સોનાના ભાવમાં ટોપિંગ કડાકો જોવા મળ્યો. જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટો આગળ પણ ચાલુ રહેશે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને આગળ સોના અને ચાંદીમાં ક્યારે મોટો ઘટાડો આવશે, ક્યારે સસ્તું થશે, મોટા એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આવશે. જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું અને અપડેટ કેવી લાગી તેની ખાસ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.